નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કોળી રાજવી અને મુસ્લિમ સાથે બનેલી ઘટના છે કે 12મી 13મી સદીના સમયગાળામાં ઉત્તર પશ્ચિમ ભારત એટલે સિંધ પ્રદેશ વિદેશી ઇસ્લામિક આક્રમણોની આગમાં સળગી રહ્યો હતો। પોતાની સંસ્કૃતિ અને સ્વાભિમાનની રક્ષા માટે કોળી જ્ઞાતિના ખમીરવંતા સરદાર સોનગ મેરજીએ પોતાના કબીલા અને હજારો વફાદાર લડવૈયાઓ સાથે ગુજરાત તરફ પ્રયાણ કર્યું। તેઓ રાણપુર અને ભાલ પ્રદેશની સરહદે આવીને વસ્યા। સોનગ મેરના અવસાન બાદ તેમના પરાક્રમી પુત્ર ધનમેરજી ગાદી પર આવ્યા। ધનમેરજીનું વ્યક્તિત્વ આકર્ષક હતું। ઊંચું કદ, લલાટ પર તેજ અને આંખોમાં સનાતન ધર્મ પ્રત્યેની અડગ આસ્થાઓ। તેમણે વિચાર્યું કે પ્રજાના કલ્યાણ માટે એક મજબૂત ગઢ હોવો જરૂરી છે। આજે તેમણે નળકાંઠા અને ભાલ પ્રદેશની મધ્યમાં એક નવું નગર વસાવ્યું, જે તેમના વંશજો અને પ્રજાના નામ પરથી ધંધુકા તરીકે પ્રખ્યાત થયું। ધનમેરજીએ ટૂંક સમયમાં જ પોતાની ન્યાયપ્રિયતાથી આસપાસના રજવાડાઓમાં એક આદરણીય સ્થાન મેળવી લીધું। બીજી તરફ ઐતિહાસિક નગરી વલભીપુર વડા પર વાળા રજપૂત વંશના રાજા એભલવાળાનું રાજ હતું। એભલવાળા પરાક્રમી હતા, પરંતુ તેમનો ક્રોધ અને અહંકાર તેમની નબળાઈ હતી। તે સમયે વલભીપુરમાં વર્ષોથી વસતા વિદ્વાન વાલમ એટલે શ્રીમાળી બ્રાહ્મણો એ રાજ દરબારમાં પૂજનીય સ્થાન ધરાવતા હતા, પરંતુ એક દિવસ રાજ્યના કોઈ આંતરિક વિવાદ કે મહેસૂલની બાબતે રાજા એભલવાળા બ્રાહ્મણો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। અહંકારી રાજાએ બ્રાહ્મણોનું અપમાન કર્યું અને તેમના પર આકરા અસહ્ય વેરા ઠોકી દીધા। એટલું જ નહીં, બ્રાહ્મણોના વિરોધને કચડી નાખવા માટે સૈનિકો દ્વારા તેમના ઘરો પર અત્યાચાર શરૂ કરાયા। અને ત્યારે એ સમાજના પૂજનીય એવા 400 બ્રાહ્મણ પરિવારો માટે આ સ્થિતિ એ અસહ્ય હતી। પોતાનું સ્વાભિમાન અને જનોઈ બચાવવા માટે તેમણે રાતોરાત પોતાની માતૃભૂમિ વલભીપુરને છોડી દેવાનો વસમો આક્રંદ સાથે નિર્ણય લીધો। નાના બાળકો અને સ્ત્રીઓ સાથે આખો સમૂહ આશ્રયની શોધમાં એ નીકળી પડ્યો। ભર બપોરે ઢોલની ડમરીઓ ઉડાડતો બ્રાહ્મણોનો આ કાફલો ધંધુકાની સરહદે પહોંચ્યો। રાજા ધનમેરજીના મહેલ સુધી સમાચાર પહોંચ્યા કે સેંકડો બ્રાહ્મણો ભૂખ્યા તરસ્યા શરણ માંગવા આવ્યા છે। ધનમેરજી તત્કાલ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ખુલ્લા પગે નગરના ચોતરે દોડી ગયા। બ્રાહ્મણોના મુખ પરનો ભય અને કરુણતા જોઈને ધનમેરજીનું લોહી ઉકળી ઉઠ્યું। બ્રાહ્મણોના આગેવાને ધ્રુજતા અવાજે કહ્યું, રાજન, વડાના રાજા અમારા જીવ પાછળ પડ્યા છે। અમને આશ્રય આપશો તો એભલવાળા ધંધુકા પર આક્રમણ કરશે। જો તમારામાં રક્ષણની તાકાત હોય તો જ અમને આશરો આપજો, નહીંતર અમે આગળ વધી જઈએ। આ સાંભળીને ધનવેરજીની આંખો લાલ ચોળ થઈ ગઈ। તેમણે પોતાની તલવારની મૂઠ પર હાથ રાખ્યો અને સિંહ ગર્જના કરી કે હે ભૂદેવ, તમે કોઈ સામાન્ય રાજાના આંગણે નથી ઊભા। આ ધનમેર કોળીનું આંગણું છે। સૂરજ પશ્ચિમમાં ઉગે તો ઉગે, પણ શરણાગતને પાછો કાઢવો એ કોળીના લોહીમાં નથી। જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ છે અને મારી સેનાના હાથમાં તલવાર છે, ત્યાં સુધી વડાનો રાજા તો શું, કાળ પણ તમારો વાળ વાંકો નહીં કરી શકે। ધનમેરજીએ આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે બ્રાહ્મણો માટે ઉત્તમ ભોજન અને નિવાસની વ્યવસ્થા એ કરવામાં આવે। જ્યારે વલભીપુરમાં એભલવાળાને સમાચાર મળ્યા કે કોળી રાજાએ તેના ગુનેગારો બ્રાહ્મણોને આશ્રય આપ્યો છે, ત્યારે તેનો અહંકાર આસમાને આંબી ગયો। તેણે ધનમેરજીને ધમકી ભર્યો સંદેશો મોકલ્યો કે બ્રાહ્મણોને સાંકળથી બાંધીને વડા મોકલી આપો, નહીં તો ધંધુકાને એ સ્મશાન બનાવી દઈશ। ધનમેરજીએ વળતો સણસણતો જવાબ આપ્યો કે ધંધુકાની ધરતી મહેમાનોનું સ્વાગત દૂધથી અને દુશ્મનોનું સ્વાગત લોહીથી કરે છે। તલવારની ધારે ફેસલો થશે। યુદ્ધ નિશ્ચિત હતું। ધનમેરજીએ પોતાના ભાયાતો ખમીરવંતા કોળી યોદ્ધાઓ અને ધનુર્ધારીઓની 5000ની ફોજ તૈયાર કરી। સામેથી એભલવાળા પોતાની વિશાળ ચતુરંગી સેના સાથે ઘૂસી આવ્યો। બંને સેનાઓ આમને સામને ટકરાઈ। તલવારોના ઝાટકા, ભાલાના ઘા અને યોદ્ધાઓના રણકારોથી આખું ભાલ ધ્રુજી ઉઠ્યું। ધનમેરજી પોતે પોતાના ઘોડા પર સવાર થઈને શત્રુદળ પર તૂટી પડ્યા। કોળી સૈનિકોની ગેરીલા એટલે ગણીમી ગાવા યુદ્ધ પદ્ધતિ અને અદ્ભુત પરાક્રમ સામે વલભીપુરની સેના વિખેરાવા લાગી। આ ભીષણ યુદ્ધમાં ધનમેરજીની તલવારે એભલવાળાનું મસ્તક ધરથી અલગ કરી દીધું।
અધર્મ પર ધર્મનો વિજય થયો. યુદ્ધ જીત્યા પછી ધનવેરજી ધંધુકા પાછા ફર્યા. બ્રાહ્મણોએ આરતી ઉતારીને તેમના વિજયને વધાયો. હવે ધનવેરજી પાસે બે રાજ્યો ધંધુકા અને વલ્લભીપુર ની સત્તા હતી. કોઈ પણ સામાન્ય રાજા હોત તો તે અહંકારમાં આવી ગયો હોત, પણ ધનવેરજી સાચા ક્ષત્રિય વટવાળા એ રાજવી હતા. અને ત્યારે તેમને કોઈ પુત્ર નહોતો, માત્ર એક પુત્રી હતી કે જેના લગ્ન તેમણે એ રાણપુરના પરમાર ગોહિલ વંશના રાજા રાણજી ગોહિલ સાથે એ કરાવ્યા હતા. ધનવેરજીએ જીતેલું વલ્લભીપુર રાજ્ય પોતાના જમાઈ રાણજીને સોંપી દીધું. અને ત્યારબાદ તેમણે વાલમ બ્રાહ્મણોની સભા બોલાવી અને ગૌરવપૂર્વક જાહેર કર્યું કે હું આ યુદ્ધ સત્તા માટે નહોતો લડ્યો, તમારા સન્માન માટે લડ્યો હતો. હવે તમને કોઈ ભય નથી. હું મારું પોતાનું વસાવેલું આખું ધંધુકા રાજ્ય ત્રાંબાના પતરા પર લખીને તમને દાન કૃષ્ણાર્પણ કરું છું. એક રાજા પોતાનું જ વસાવેલું નગર બ્રાહ્મણોને દાન કરી દે તેવી ભારતના ઇતિહાસમાં વિરલ ઘટના હતી. આ ત્યાગને કારણે જ ધંધુકામાં બ્રાહ્મણો કાયમ માટે સ્થાપિત થયા. ધનવેરજીની પુત્રીના વંશજોનો વારસામાં ખસ ગામ મળતા તેઓ આગળ જતા ખસિયા કોળી તરીકે ઓળખાયા. જે વંશે આગળ જતા મહુવા અને ગારિધા સુધી રાજ કર્યું. આ મહાન ત્યાગ પછી ધનવેરજી ભક્તિ અને ધર્મના માર્ગે એ વળ્યા, પરંતુ દેશ પર વિદેશી મુસ્લિમ આક્રમણખોરોની નજર હતી. દિલ્હી અને સિંધ તરફથી સુલતાનોની સેના પવિત્ર સોમનાથ મંદિરને ધ્વસ્ત કરવા અને ગુજરાતને લૂંટવા આગળ વધી રહી હતી. જ્યારે સોમનાથ પર સંકટ આવ્યું ત્યારે જૂનાગઢના રામ મહિપાલ અને ઘોઘા પીરમબેટના પ્રતાપી રાજવી મોખડાજી ગોહિલે આક્રમણકારો સામે ધર્મ યુદ્ધનું આહ્વાન કર્યું. આ સમાચાર મળતા જ ગરડા સિંહ જેવા ધનવેરજીની ભ્રુકુટી ખેંચાઈ. તેમણે ફરી એકવાર પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને પોતાની ટુકડી સાથે સોમનાથની રક્ષા કાજે કૂચ કરી. જૂનાગઢ પાસે આવેલા વંથલીના મેદાનમાં હિન્દુ સૈન્ય અને યુવાનો મુસ્લિમ સેના વચ્ચે પ્રલયંકર જંગ ખેલાયો અને વિદેશી સેના પાસે દારૂગોળા અને અશ્વદળ મોટું હતું, પણ ધનવેરજી મોખડાજી ગોયલ જેવા યોદ્ધાઓ પાસે મરવા મારવાનું જનૂન હતું. ધનવેરજી બંને હાથમાં તલવાર લઈને દુશ્મનોની વચમાં કાળ ભૈરવની જેમ ઘૂમી વળ્યા. તેમના પ્રહારોથી દુશ્મનોના માથા એ ગાજર મૂળાની જેમ કપાવા લાગ્યા, પરંતુ શત્રુઓની સંખ્યા અગણિત હતી. લડતા લડતા ધનવેરજીનું આખું શરીર ઘાથી જર્જરિત થઈ ગયું. અંતે માતૃભૂમિના ચરણોમાં અને લોહીથી ભીંજાયેલી ધરતી પર ભગવાન સોમનાથનું સ્મરણ કરતા કરતા મહાન કોળી રાજવી વીરગતિ પામ્યા. ઠાકોર ધનવેરજીનો ઇતિહાસ આપણને શીખવે છે કે સત્તા અને સંપત્તિ કરતાં વચન, શરણાગતિની રક્ષા અને ધર્મ કેટલા મહાન છે. ધંધુકાની ધરતી આજે પણ આ મહાન રાજવીના શૌર્ય અને ત્યાગની સાક્ષી પૂરે છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય માતાજી, રાધે રાધે.